નમસ્કાર. કેવું હશે બાળકનું ભવિષ્ય? પ્રથમ એમના એજ્યુકેશનની આપણે વાત કરીએ. જ્યારે મંગર પ્રી પ્રાઇમરી એજ્યુકેશનમાં નીચનો થઈને બેઠો છે તો બેઝિક એજ્યુકેશનમાં એમને ડિસ્ટર્બન્સ આવશે, સ્લો લર્નર હશે. પરંતુ પ્રાઇમરી એજ્યુકેશન સ્થાનનો માલિક શુક્ર અહીં સપ્તમ સ્થાનમાં બેઠો છે. શુક્ર અને રાહુની યુતિ અને સાથે સાથે અહીં શુક્ર અષ્ટમો પણ છે. છતાં પણ ગુરુની દ્રષ્ટિ પંચમ સ્થાન પર એટલે કે એજ્યુકેશનના સ્થાન પર છે અને ગુરુની જ્યાં જ્યાં દ્રષ્ટિ હોય તે અમૃત સમાન કામ કરતી હોય તો પ્રાઇમરી એજ્યુકેશન સારી રીતે એમનું પૂરું થઈ જશે. ખાસ કરીને નોન ટેકનિકલ ફિલ્ડ જેમ કે કોમર્સ, આર્ટ્સ, બીબીએ, એમબીએ, મેનેજમેન્ટ અને લોની ડિગ્રી પણ આવો યુવક મેળવી શકશે. અને હાયર એજ્યુકેશન સ્થાનનો માલિક શનિ અહીં ચોથા સ્થાનમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવીને બેઠો છે, જેથી હાયર એજ્યુકેશન પણ સારી રીતે પૂર્ણ થશે. બીજું, અહીં પત્ની સ્થાનનો માલિક ગુરુ અને કેરિયર સ્થાનનો માલિક ગુરુ નવમ સ્થાનમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં બેઠો છે. કેરિયરમાં શરૂઆતમાં જોબ રહેશે કારણ કે શનિની સંપૂર્ણ દ્રષ્ટિ કેરિયર સ્થાન પર છે અને ત્યારબાદ બિઝનેસમાં આગળ વધશે કારણ કે બુધ અને શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ પણ બને છે. વિવાહની વાત કરીએ તો અહીં સપ્તમ સ્થાનમાં રાહુ, બુધ અને સૂર્ય જેવા પાપી ગ્રહો અને કેતુની પણ સંપૂર્ણ દ્રષ્ટિ પત્નીના સ્થાન પર છે. પરંતુ પત્ની સ્થાનનો માલિક ગુરુ ભાગ્ય સ્થાનમાં બેઠો છે અને ચંદ્ર ગુરુથી ગજકેસરી યોગ પણ બને છે. વિવાહના શરૂઆતના વર્ષોમાં થોડી સમસ્યા વધારે રહેશે અને ત્યારબાદ દાંપત્ય જીવનમાં સામંજસ્ય બેસી જશે. અને સાથે સાથે પત્ની સ્થાનનો માલિક નવમ સ્થાનમાં એટલે કે વિવાહ પછી તુરંત વિદેશ યાત્રાના પણ યોગ બને છે. ધનની બાબતમાં આ કુંડલી ખૂબ જ સ્ટ્રોંગ કહી શકીએ કારણ કે લક્ષ્મી સ્થાનનો માલિક મંગળ અહીં ધન સ્થાનમાં બેઠો છે અને ધન સ્થાનનો માલિક ચંદ્ર પરાક્રમ સ્થાનમાં તેના પર ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ છે તો પોતાની મહેનતથી જીવનમાં ખૂબ ધન કમાશે અને પ્રગતિ કરશે. સાથે અહીં ચોથા સ્થાનમાં એટલે કે ભૂમિ, ભવન, વાહનના સ્થાનમાં, પ્રોપર્ટીના સ્થાનમાં શનિ બેઠો છે. તો શનિ આ સંપૂર્ણ સુખ વ્યક્તિને પ્રદાન કરશે. પરંતુ શનિની દ્રષ્ટિ કેરિયરના સ્થાન પર પણ છે અને શનિની દ્રષ્ટિ પ્રથમ સ્થાન પર પણ છે, જેથી કરીને કેરિયરમાં થોડો સ્લો પ્રોગ્રેસ જોવા મળશે અને દરેક કાર્ય જીવનમાં વિલંબિત થશે, લેટ થશે. અહીં ચતુર્થ સ્થાનમાં શનિ બેઠો છે, જે વ્યક્તિને ભૌતિક સુખ સાધન તો બધું જ આપશે પરંતુ પોતાના ઘરમાં સુખ શાંતિ અને સુકૂનનો સંપૂર્ણ અભાવ વર્તાશે. આવા વ્યક્તિઓ ઘરથી દૂર જઈને ખૂબ સફળતા મેળવતા હોય છે. વળી અહીં શનિ એકલો બેઠો છે તો વૃદ્ધાવસ્થાને ખૂબ કષ્ટદાયી પણ બનાવશે. પરંતુ આવા વ્યક્તિઓનું આયુષ્ય ખૂબ લાંબુ હશે કેમ કે આયુષ્ય સ્થાનનો માલિક શનિ બુધના ઘરમાં બેઠો છે, જે અતિ મિત્રનું ઘર કહેવાય. અને ધર્મ ત્રિકોણના સ્થાનમાં અહીં કેતુ અને ગુરુ પણ અહીં ધર્મસ્થાનમાં બેઠો છે એટલે આધ્યાત્મિકતા તરફ આવા વ્યક્તિઓનો ઝુકાવ ખૂબ વધારે રહેતો હોય છે. બસ વૈવાહિક જીવનમાં થોડી ગડબડ રહેશે કારણ કે શુક્ર રાહુની યુતિ છે, ચારિત્રિક કમજોરી લાવશે, તેથી કેરેક્ટરને મજબૂત રાખવું પડશે. પરંતુ મેરેજ પછી ભાગ્યોદયના સારા યોગ બનશે કારણ કે શુક્ર પત્નીના સ્થાનમાં બેઠો છે.